સિઝનના પ્રથમ વરસાદે જ અંબાજીના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. સામાન્ય વરસાદમાં જ અંબાજીથી ખેડબ્રહ્મા જતા રોડમાં પાણી ભરાઈ ગયા. હાઈવે પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. અંબાજી મંદિરે દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર. હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. અત્યારે અંબાજી અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. 15 મિનિટ ખાલી વરસાદ પડ્યો છે. આ હાલત છે. આ રોડને તમે જો ઘૂંટણા સુધી પાણી આવી ગયો છે. ચલો આ તો અત્યારે કઈ નથી, આડા દિવસ ચાલે છે. અને અત્યારે ભાદરવો મહિના આવશે, યાત્રી લોકો જશે ક્યાં? સરકારને આ વિશે ખરેખર ધ્યાન આપવું જરૂરી છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે પ્રથમ વરસાદ થયો છે. પ્રથમ વરસાદને લઈને આપ જોઈ શકો છો અંબાજી હિંમતનગર હાઈવે છે એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. પાણી ભરાઈ ગયા છે, વાહનો છે તેમને નીકળવામાં તકલીફ પડી રહી છે અને એ જગ્યાએ કે ઘૂંટણસમા જે પાણી છે અહીંયા ભરાઈ રહ્યા છે. પહેલો વરસાદ છે, હજુ પહેલા વરસાદની આ પરિસ્થિતિ છે. આપ જોઈ શકો યાત્રિકો જે છે નીકળી રહ્યા છે. એ યાત્રિકોને પણ નીકળવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે અને કહી શકાય કે આ સમગ્ર હાઈવે રોડ છે એ જળબંબાકાર થઈ ગયો છે, નદી વહી રહી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હજુ તો ચોમાસું બેસ્યું પણ નથી અને આ રીતની પરિસ્થિતિ અંબાજી હિંમતનગરના હાઈવેની જોવા મળી રહી છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી.